છે પસાવાની પબ્લિક મજામાં જશો, હું પણ મજામાં છું. તો આજે આપણે ફરી ત્રીજો બ્લોગ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ઓલરેડી બીજો બ્લોગ આપણે ખતમ કર્યો હતો ને, જો કે તમે જોઈ પણ લીધો હશે ને. આજે ત્રીજો બ્લોગ આવશે. તો ભાવેશભાઈ હવે આવ્યા છે, વાગ્યા છે અત્યારે 11:15. તો પોતે આવ્યા છે. જો કે અમે લોકોએ હાલ જમી લીધું છે. એનું કારણ એવું હતું કે આજે કામ કરવાનો કોઈ મૂડ જ નહોતો, કેમ કે લાઇટનું પણ સંભાવના ઓછી છે. બીજી વસ્તુ કે વરસાદ પણ આજે ફૂલ છે, પણ પછી જોઈએ છે. અને તમે જુઓ આ બાજુ અમારે ચાવાળા ભાઈ છે અને અમારા જે શોપિંગમાં છે ને ચા ઉકાળે છે ભાઈ, પોતે ચૌધરી છે, મુસુમતમાં ઈડશો રેડી. અને ચા મારે પીવાની આજે ઈચ્છા છે નહીં રેડી. અને મિત્રો તમારી માટે જો અમારા પરમ મિત્ર સંજયભાઈ ચૌધરી ચા ભરે છે, પણ ના ભરીશ ભાઈ, હું હાલ ખાધું છે રેડી. તો મિત્રો જો કે ચા આવી છે, પરંતુ અત્યારે ચા પીવાની બિલકુલ ઈચ્છા નથી. કારણ એવું છે કે આજે ચા અતિશય થઈ ગઈ છે અને ભાવેશ છે શરમાય છે, એટલે સંજય અંદર પાણી ભરવા માટે ગયો છે, સોરી ચા ભરવા માટે ગયો છે. તો મિત્રો મળીએ છીએ આપણે આગળ આજે શું થાય છે. મિત્રો અત્યારે સાદીમાં દુખતું હતું એટલે ફટાફટ અમે નીકળી ગયા છીએ હોસ્પિટલ જવા માટે, કેમ કે આજે હવે સહન થાય એવો હતો નહીં દુખાવો, પરંતુ જોઈએ છીએ હવે ડૉક્ટર શું કહે છે અને મળીએ છીએ ડૉક્ટર પાસે જઈને. I can't fight this feeling when you give me those eyes, yeah, baby, you control me, and I need to find your loving, baby. Baby, you on my mind, and I'll give you my body. આપણે ગયા હતા ડૉક્ટર જોડે, પણ ગેસ છે એવું કીધું એટલે હવે આરામ છે. હા, કેમ કે છાતીમાં જોરદાર દુખતું હતું, એટલે હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો જો ગાઈસ વરસાદ ફૂલ ઓફ ચડેલો જ છે અને હવે નીકળ્યા છીએ ઘરે જઈ અને પછી આરામથી આરામ કરીશું. ના, હવે ખાવા નહીં ખાઈએ, કેમ કે નિકુલે ઓલરેડી મારા કરતાં પણ વધારે રોટલી ખાઈ ગયો છે, છતાં પણ એને ભૂખ લાગેલી જ રહે છે. તો મિત્રો ગઈકાલે જે ચેહર માતાના દર્શન કર્યા હતા, તો એ મંદિર તમને બતાવું તો જો સામે દેખાય છે એ ચેહર માતાનું મંદિર છે, સાથે મેઘડી માતા અને જહુ માતા, ચેહર અને સતી માતાનું બી મંદિર છે. મિત્રો આ અમારો ગોમતી ઘાટ છે, તમે જોઈ શકો છો. સવારમાં તો થોડે સારું બચી ગયા હતા અને ફાઇનલી આપણે આપણા ઘરે પણ પહોંચી ગયા છીએ. તો જો કે આજે કામમાં લાઇટ નથી અને બીજી બાજુ વરસાદ પણ ફૂલ હતો, જેના કારણે સ્ટાફ ન આવવાના કારણે આપણે રજા પણ રાખી હતી. તો ચલો ફટાફટ હવે ઘરે પહોંચીએ અને થોડી વાર આરામ કરીએ અને પછી વિચારીએ છીએ કે શું કરવું છે. જો સામે આપણું ઘર છે. તો જય માતાજી મિત્રો, વાગ્યા છે અત્યારે 6 અને અત્યારે જો કે વરસાદનું વાતાવરણ હતું એટલે થોડી વાર આરામ કરી રહ્યો હતો અને હવે જવું છે મહેશભાઈના ઘરે. પછી માતાજીની આરતી પણ છે અને જુઓ દવાખાને ગયા હતા પણ હજુ કોઈ ફરક નથી પડ્યો, કેમ કે મોઢા ઉપર સોજ આવી ગયા છે. અહીંયા જુઓ, અહીંયા દેખાતા હશે. તો ચલો મહેશભાઈના ઘરે જઈએ અને પછી મળીએ આપણે. જો આ વરસાદનો ભરાઈ ગયા છે મહેશના કુવાના રસ્તાના. તો અત્યારે જઈએ છીએ અમારે ટીમને મળવા માટે, પણ આ જુઓ પાણી ભરાઈ ગયેલા છે રસ્તાઓ ઉપર. આ તમને બતાવી રહ્યા છીએ અને ઓલમોસ્ટ બધા જ ખેતરવાળા છે. તો અત્યારે જઈ રહ્યા છીએ આપણે ટીમને મળવા માટે અને તમને અમારી ટીમથી પણ મુલાકાત કરાવીશ, કોણ કોણ છે અમારી ટીમમાં. તો ચલો આપણે પહેલાં તો એમના કૂવે પહોંચીએ, એટલે કે એમના ખેતરમાં પહોંચીએ અને પછી તમે એક વિડીયો જોયો છે મિત્રો કે જેની અંદર છે ને હકાભાના બાપુ એક્ટિવા લઈને જતા રહે છે, એ આ વિસ્તારનો સીન હતો. એ આ જગ્યા હતી અને એ દિવસે અમને મતલબ સીન અમારે અલગ જ કરવાનો હતો, પણ અલગ જ થઈ ગયો હતો. એટલે આ વિસ્તારનો સીન હતો અને જે મોટાભાગના સીન થયા છે ને, મોટાભાગના શૂટિંગ એ આ રોડ ઉપર જ થયા છે, આ રસ્તા ઉપર જ. સામેથી મારીને ઠેઠ આ ગોળાઈ હતી, કેમ કે મેન લોકેશન અમારું આ જ છે. અને સામે હું નિકુલને કહીશ તો એમના કૂવા પણ તમને બતાવશે. તો હા, અહીંયાના સામે રે કુવા છે સામેવાળા. આ ત્યાં ધોરણનું લાગે છે. હવે વરસાદનું પાણી નહીં, હવે દૂધના વરસાદ વરસે.
શિવતરનું માનું મંદિર છે. હા एक बैठ आ कैमरामैन આટલું પણ છે ઊંઘવા આવે છે અમે હજુ સુધી ઊંઘ્યા નહીં પેલા જો પાણી ઉપાડી રહ્યા આ પોલીસ વાળા પાણી ઉપાડે રહ્યા જો પાણી ઉપાડવું પડે યાર એટલે આવો એ તમે દૂધ લાવો આ એક્ટિક હે માતાજી સુખી રહો. એક નવું પ્લાનિંગ કરીએ છીએ નિકુલભાઈ બંને, અને નિકુલભાઈ કહે આગળ શું કરવું છે. શું કરવું નિકુલભાઈ? નાસ્તાનું ને કરવાની ઈચ્છા હતી. તો મિત્રો સરસ મજાનું દાલ પકવાન શોર્ટ ટાઈમમાં માર્કેટમાં લાવવાની ઈચ્છા છે, કેમ કે હજુ કોઈ પ્લાનિંગ કર્યું નથી, પરંતુ શોર્ટ ટાઈમમાં અમે માર્કેટમાં આવીશું એક નવા બિઝનેસ સાથે. કેમ કે મારે તો ઓલરેડી કામકાજ ઘણા બધા હોય છે, પરંતુ નિકુલને આખો દિવસ નવરો જ હોય છે. તો નિકુલને ઈચ્છા જાગી છે કે મારે બી કંઈક કરવું છે. તો વિચાર થયો કે નિકુલને પણ કંઈક એવા સારા બિઝનેસની અંદર આપણે મૂકી દઈએ. કેમ કે કોઈ પણ કામ છે નાનું નથી હોતું જો તમારા અંદર કરવાની ઈચ્છા હોય તો, અને જો તમે કરવા માંગો છો તો, અને જો તમારી અંદર ધગસ જ નથી કામ કરવાની તો બધા જ ધંધા ગમે એવડો મોટો ધંધો હોય તો નાનો જ લાગશે. અને શરૂઆતમાં ઓલરેડી કોઈ પણ કામ નાનું જ લાગે આપણને, પરંતુ એ બિઝનેસને ધંધા તરીકે નહીં, પરંતુ એક પોતાના કહેવાય ને કે પોતાની ઈચ્છાને મહેનત બનાવી, પોતાની મહેનતને પોતાની ઈચ્છા બનાવી અને પોતાની હોબી બનાવીને આગળ વધશો તો ચોક્કસપણે તમે એક દિવસ સફળતાના પંથે ચડશો. પરંતુ એના માટે શરૂઆત કરજો બધા મિત્રો. નિકુલ પણ શરૂઆત કરી રહ્યો છે. મિત્રો જો અત્યારે છે ને પિક્ચર જોવાની ઈચ્છા હતી, જો કે કમ્પ્યુટર કે ટીવી કશું કરે નહોતું, એટલે એમાં નિકુલભાઈ છે નવું બોર્ડ બનાવવા બેઠા છે. આમ અમારા નિકુલભાઈ કંઈ ભણ્યા નથી, પણ નોલેજ એમને આખા આમ કહેવાય ને કે દુનિયાનું નોલેજ એમના જોડે છે. અને જો કે હાલ ખાઈ પી અને બધા આરામથી હવે ઊંઘવાની કરીએ છીએ. અને આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીશું, કેમ કે આજ માટે આટલું જ હતું. આજે તો જો કે જાજુ કંઈ ઘરે કર્યું નહોતું, કેમ કે તબિયત પણ સારી નથી, એટલા માટે થઈને. અને તમે અહીંયા જુઓ કે લાઇટ ચાલુ છે, પરંતુ જે મચ્છર છે અને ખરેખર દરેકના ઘરે હશે, એટલે તમારું નાનો કોઈ છોકરો હોય કે ગમે તે હોય તો એને દૂર રાખજો. કેમ કે મચ્છર ખરેખર અતિશય એટલે અતિશય આમ કહેવાય ને કે ઝેરીલા છે. અને સહેજ જો તમને મિત્રો આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીશું. અને મહેનત કરશો, શરૂઆત કરશો તો 100% ગેરંટી આપું છું કે તમે પણ એક દિવસ એક પોસ્ટ સુધી અડી જશો. અને મહેનત ચાલુ રાખજો તો 100% એટલી ગેરંટી છે કે તમારું જે સપનું છે એ ચોક્કસપણે પૂરું પણ થશે. અને કદાચ તમે અહીંયા જોઈ શકો છો કે મને અહીંયા મચ્છર કરડ્યું છે. તો અત્યારે મારે પણ પરપોટો ભરાઈ ગયો હતો, પણ દવા લેવાના કારણે પછી હાલ ઓકે છે. અને જસ્ટ જમી અને હવે સુવાનું કરીએ છીએ, કેમ કે આજે તાવ આવ્યો હતો ને ઉપરથી પાછું છાતીમાં દુખાવો બી થતો હતો, તો આપણે જાજુ કંઈ કર્યું નથી. તો આજ માટે આટલું જ છે. અને જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.